જય હિન્દ મિત્રો, અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અંધ જાગૃતિનો. તમને એમ થાય છે કે અશોકભાઈ કેમ આજે અંધ જાગૃતિ કહે છે? તો એનું કારણ છે કે જે જાગૃત લોકો છે ને એને ખબર હોય છે કે સવાલ હંમેશા સત્તા પક્ષને થાય અને અધિકારીઓને થાય, પરંતુ આ જે અંધ જાગૃત લોકો છે ને એ ખાલી પોતાઓના આકાઓને ખુશ કરવા માટે, પોતાને લાઇમલાઇટમાં લાવવા માટે કોને સવાલ કરવા ને એનો ખ્યાલ હોતો નથી. એટલા માટે આપણે અંધ જાગૃત કહીએ છીએ. કારણ કે જો આ લોકો સત્ય હકીકત રીતે જાગૃત હોત ને તો આ લોકોએ સરકારને સવાલ કર્યા હોત. ક્યારે કર્યો હોત કે આપણે સુરતની અંદર 2019માં જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ થયો અને એની અંદર આપણે 22 નિર્દોષ બાળકોના જીવ ગુમાવ્યા. એના જીવ ગુમાવ્યા પછી આજે એટલા વર્ષ થવા છતાં જે એના મુખ્ય આરોપીઓ છે ને એને આજ સુધીમાં સરકારે ફાંસીની સજા આપી નથી. એમાંથી અમુકને સસ્પેન્ડ કર્યા હતા, એને પણ આજે પાછા નોકરીમાં લઈ લીધા છે. તો આ જે અંધ જાગૃત છે ને એ જો હકીકતમાં જાગૃત હોત ને તો એને ત્યારે સવાલ કર્યો હોત સરકારને કે ભાઈ આ જેટલા આરોપીઓ છે એને ફાંસીની સજા કેમ નથી આપી, આ લોકોને ન્યાય કેમ નથી મળ્યો, તો અવાજ ઉઠાવ્યો હોત એણે. પણ એવું નહીં કરે, કારણ કે એ સવાલને સરકારને સવાલ કરી શકે એનામાં તાકાત જ નથી. અને જો હજી પણ એનાથી વધારે એવું કંઈ હોત અને આ લોકો જાગૃત જ હોત ને તો મોરબીની અંદર જે પુલ કાંડ થયો જેની અંદર 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો, એના પરિવારોને પણ આજ સુધી ન્યાય નથી મળ્યો. કારણ કે એના જે પણ આરોપીઓ છે ને એને ફાંસીની સજા નથી થઈ. ત્યારે પણ આ અંધજાગૃત તો સત્તાની હારી હોવા છતાં પણ સરકારને સવાલ નથી પૂછી શક્યા. એવો જ એક રાજકોટની અંદર ટીઆરપી અગ્નિકાંડ થયો, એની અંદર પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો. ત્યારે પણ આ અંધજાગૃત લોકો સરકારને એક પણ ફેરી સવાલ નથી કરી શક્યા કે આ લોકોને ન્યાય ક્યારે મળશે, આ લોકો જેટલામાં આરોપીઓ છે એને ફાંસીની સજા ક્યારે મળશે. એવો જ એક વડોદરાની અંદર હરણી બોટકાંડ બન્યો હતો, જેની અંદર પણ ઘણા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો, એના પરિવારોને આજ સુધી ન્યાય નથી મળ્યો. ત્યારે પણ આવા અંધજાગૃત લોકોએ એક પણ વખત સરકારને સવાલ નથી કર્યો કે આની અંદર આરોપીઓ જે હોય, જે આ સેફટી વગેરેના બોટ હંકારતા હતા, જે એના માટે એને લાયસન્સ આપ્યું છે, આવા અધિકારીઓને આજ સુધીમાં તમે કેમ ફાંસીની સજા નથી આપી, શા માટે ડિસમિસ નથી કર્યા? આવો સવાલ એ નહીં કરે. ખાલી ને ખાલી પોતાના આકાઓને ખુશ રાખવા માટે, પોતે લાઇમલાઇટમાં માટે આવવા માટે આવી બધી વિરોધ પક્ષની જ્યાં પણ કાંઈ સભાઓ કે કાંઈ પણ હોય ત્યાં જઈને માયક પકડી અને સવાલો કરશે. પછી કહે કે અમને યોગ્ય જવાબ નથી મળતા. પણ જવાબ તમારે લેવા માટે સરકારને સવાલ કરવા પડે, એના અધિકારીઓને સવાલ કરવા પડે, પણ તમે નહીં કરી શકો. એટલા માટે જ આપણે લોકો જાગૃત થાય ને એવું આપણે કામ કરવાનું છે. આપણે કોઈને અંધજાગૃત નથી બનાવવાના. એટલે મિત્રો, તમને આ વિડીયો મારફતે કોઈ પણ થોડીક પણ સત્ય હકીકત જાણવા મળી હોય, તમને એમ લાગે કે આ વિડીયોની અંદર સત્ય હકીકત છે, તો જ આ વિડીયોને શેર કરજો. આપણે ખોટે ખોટો વિડીયો શેર નથી કરવો, બરાબર? જય હિન્દ, જય ભારત.